રાજકોટમાં નશાના સોદાગરો સામે સૌથી મોટી કાર્યવાહી। રાજકોટમાં 1 કરોડથી વધુના ગાંજા સાથે 2 શખ્સની ધરપકડ। બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો 204.9 કિલો ગાંજો। ઓડિશાથી લોખંડની પ્લેટની આડમાં ગાંજો લવાયો હોવાનો ખુલાસો થયો છે। અરબાઝ સંધી અને મોહમ્મદ ઉર્ફે કાળુ નામના શખ્સની ધરપકડ। ગાંજો મંગાવનાર અમિત અને માયાની શોધખોળ ચાલુ। આરોપીઓ સૌરાષ્ટ્રમાં ગાંજાની સપ્લાય કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણબોર પાસેથી પકડી પાડ્યું છે। ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો। જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને 2 જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે।